હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બહુ દિવસ પછી આવીશું, પણ આજે લઈને આવીશું એક સરસ મજાની કવિતા. આજનો ટોપિક છે જે સૌની પાસે હોય છે. જાણો છો શું છે? હા દોસ્તો, એ છે આપણો પોતાનો ગુસ્સો. હા, ગુસ્સો નાના મોટા સૌની પાસે હોય, સૌને કરતા આવડે. કોઈ બોલીને બતાવે, કોઈ અંદર રાખે, કોઈ ખાલી ખાલી કરે, કોઈ સાચે કરે. દરેકની ગુસ્સાની પરિભાષા હોય છે, અલગ અલગ હોય છે. માણસ ગુસ્સો એના પર જ કરે છે જેને એ સૌથી વધારે વાલ કરતો હોય, પ્રેમ કરતો હોય. બસ એની એ પરિભાષાને સમજવાની જરૂર હોય છે. જો એ સમજી જાઓ ને તો સામેવાળા વ્યક્તિની ફિલિંગ્સની કદર અને આપણી ફિલિંગ્સની કદર આપોઆપ થતી થઈ જાય છે. તો ચાલો સંભળાવું આજની સરસ મજાની કવિતા. ના કોઈ વાત કે ના કોઈ વાંક, ના કોઈ વાત કે ના કોઈ વાંક, પણ ગુસ્સો જાણે એક અવાજ. સમજો ને કે જાણે થઈ ગયો છે કોઈ જૂનો પુરાનો રિવાજ. મીઠા મધમધતા હાસ્ય કરતાય, મીઠા મધમધતા હાસ્ય કરતાય, જાણો છો એ છે વધારે ખાસ. કહું કેમ? એ હાસ્ય તો હોય સૌ માટે, એ હાસ્ય હોય સૌ માટે, પણ ગુસ્સામાં તો હોય કોઈ ખાસ. ના થાવ વધારે નારાજ, ના થાવ વધારે નારાજ કોઈના જરાક કરેલા ગુસ્સા પર. બને એવું કે કદાચ એ રાખતા હોય આપણને સિર આંખો પર. સમજવા માટે નથી હોતી જરૂર હંમેશ શબ્દો અને ભાષાની. જો સમજી જાઓ એ ભાષા તો કંઈ ઓર જ છે મજા એ ગુસ્સાની. કરો કેટલોય ગુસ્સો, છતાં જો મળે સામે જવાબ ખૂબ પ્રેમથી, તો સમજી જાઓ તમે ખૂબ જ ઊંચા છો એના સ્વાભિમાનથી. સંબંધોની સફર તો દોસ્તો વનથંભી ચાલ્યા જ કરવાની, પણ ગુસ્સાની પરિભાષા તો સદા આમ જ ગુંથાતી રહેવાની. તો પછી સમજવા માંડજો આજથી ગુસ્સાની પરિભાષા. તમારા પરિવારજનો, મિત્રો, સગા સંબંધીઓ કેમ ગુસ્સો કરે છે એની પાછળનું એનાલિસિસ કરો, વિચારો અને સમજી જાઓ તો લાઈફ જીવવામાં બહુ ઇઝી થઈ જશે. આવજો, ફરી પાછી મળીશ. આશા રાખું છું તમને ગમી હશે મારી કવિતા. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.